શ્રી ઓગળ મહારાજના સાનિધ્યમાં તારીખ 4/1/2026 રોજ આપણા ઠાકોર સમાજનું બંધારણ અમલમાં લેવામાં આવેલું છે અને લાખોની સંખ્યામાં એને બહાલી આપવામાં આવેલી છે. તો એ બંધારણને સંપૂર્ણપણે અમલમાં આપણે પણ કરવાનું અને અમલ કરાવવાનું આ બંનેની આપણી બંનેની દરેકની ફરજમાં આવે છે. તો બંધારણ હું તમને 16 મુદ્દા આપેલા છે. 16 મુદ્દા વંચાણે લઈ અને સદારામ બાપુની સાક્ષી આપણે પણ કોઈ પણ જગ્યાએ આ બંધારણનું કોઈ પણ પાલન ન કરે એની જવાબદારી આપણા ગામની રહેશે અને એની દરેકમાં એક બંધારણની કમિટી આપણા ગામ લેવલે એક બનાવવામાં આવશે. દરેક શાખામાંથી દરેક કુટુંબમાંથી સારા વ્યક્તિને એને સમાવેશ કરી અને ચુસ્તપણે આ બંધારણનું પાલન કરવામાં આવશે. માટે પહેલું બંધારણ છે આપણે સગાઈ. પેલા વ્યવસ્થિત હોબળી લો, કોઈને કોઈ પ્રશ્ન પૂછવાના હોય તો મુદ્દા હોબળીને પછી કહેવાનું છે. બોલો. એક સમાજ એક રિવાજ, એક રિવાજ શેખ સમાજ. સગાઈનો પ્રસંગ આપણે પહેલા સગાઈ કરવા જતા ને એટલે બધે આમંત્રણ આખા ગામને આપતા હતા. તો આપણે સમાજે એવું બંધારણ કર્યું છે કે સગાઈમાં પુરુષ અને મહિલા મળીને 21 વ્યક્તિઓને જવું, તેનાથી વધારે વ્યક્તિઓ સગાઈમાં જઈ શકશે નહીં. સગાઈમાં પોતાના કુટુંબ કે તનના સગા સવાય અન્ય બીજાને આમંત્રણ આપવું નહીં. પહેલાં આપણા ગામમાં આમંત્રણ આપતા હતા પણ તનના 21 જણા લઈ અને જતું રહેવાનું સગાઈમાં. અને જો આ આમંત્રણ આપે તો પણ જવું નહીં. સમાજના તમામ પ્રકારના પ્રસંગોમાં